નવરંગ સંસ્થા દ્વારા પ્રભાતિયાનો કાર્યક્રમ યોજાયો। વહેલી સવારે સમુદ્ર કિનારે સંગીતના સૂરો રેલાયા। નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા આપણી વિસરાતી જતી સંસ્કૃતિના જતન માટે વહેલી સવારે 6:30 વાગ્યે ચોપાટી ખાતે દરિયા કિનારે પ્રભાતિયાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે 9 જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નવરંગ સંસ્થા દ્વારા સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે। તેના ભાગરૂપે પોરબંદરમાં પહેલી વખત દરિયા કિનારે પ્રભાતિયાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાવરકુંડલાના પ્રખ્યાત ગાયક રેખાબેન વાળાએ ખૂબ સુંદર પ્રભાતિયા રજૂ કરી ઉપસ્થિત લોકોને સમુદ્રની લહેરો સાથે સંગીતના તાલે ડોલાવ્યા હતા। વહેલી સવારે પ્રભાતિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ડૉક્ટર સુરેશભાઈ ગાંધી, ડૉક્ટર કમલ મહેતા, ડૉક્ટર યોગેશ સોની, ડૉક્ટર કમલેશ સદાણી, ડૉક્ટર ઉર્વિશ મલકાણ, ડૉક્ટર સનત જોશી, ડૉક્ટર સંજય મોઢા, જેસીઆઈ ઇન્ડિયાના ખજાનચી બિરાજ કોટેચા, રોટરી પ્રમુખ દિવ્યેશ સોઢા, રેડક્રોસ સેક્રેટરી અકબર સોરઠિયા વગેરે મહાનુભાવોએ કાર્યક્રમના અંત સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દરિયા કિનારે પોરબંદરમાં પહેલી વખત નવરંગ દ્વારા આયોજિત આ અનોખા કાર્યક્રમના સુંદર આયોજન માટે નવરંગની સમગ્ર ટીમને અભિનંદન આપી બિરદાવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણસિંહ ગોરાણીયા અને સેક્રેટરી સ્નેહલ જોશી, સંયોજક સંજય માળી, કેતન પટેલ, દુર્ગેશ ઓઝા અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા ચોપાટી દરિયા કિનારે કદાચ પોરબંદરમાં પહેલી વખત પ્રભાતિયાનો કાર્યક્રમ વહેલી સવારે 6:30 વાગ્યે યોજવામાં આવ્યો હતો। પ્રભાતિયા એ આપણી વિસરાતી જતી સંસ્કૃતિ છે। રાતના સમયે ખૂબ મોડે સુધી કાર્યક્રમો અને ડાયરાઓ અને બીજા અન્ય સંગીતના કાર્યક્રમો ચાલતા હોય છે, પરંતુ વહેલી સવારના પ્રભાતિયા એ હવે આપણને ક્યાંય સાંભળવા મળતા નથી। એટલે નવરંગ સંસ્થા દ્વારા પોરબંદરમાં સમુદ્રના કિનારે અને સાવરકુંડલાના પ્રખ્યાત ગાયક કલાકાર એવા રેખાબેન વાળાનો પ્રભાતિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં વહેલી સવારે 6:30 વાગ્યે સમુદ્ર કિનારે પુષ્કળ પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહી સાહિત્ય પ્રેમીઓએ આ પ્રભાતિયાની મોજ માણી હતી।